નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપ સર્વ કોઈ મિત્રોનું ગવર્મેન્ટ જોબ ઇન્ફોના યુટ્યુબ પ્લેટફોર્મ પર। આજે વધુ એક મહત્વપૂર્ણ અપડેટ સાથે ફરી એકવાર મુલાકાત કરી રહ્યા છીએ એક નવા જ ભરતીના વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોમાં નવી જ ભરતીની વાત કરીશું। વાત કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા હોય અને ડેઇલી ગવર્મેન્ટ જોબ અને યોજનાની માહિતી મેળવવા માંગતા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। તમારો વધુ ટાઈમ નહીં લેતા આપણે આગળની માહિતી મેળવીએ। મિત્રો, ભરતીની વાત કરીએ તો ભરતી આવી છે ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં। પોસ્ટનું નામ છે નાવિક જનરલ ડ્યુટી, જેમાં તમે ઇન્ડિયન સિટીઝનશીપ હોવું ફરજિયાત છે અને આ ભરતી માત્ર પુરુષો માટે જ છે। એજ્યુકેશન લાયકાત જોઈએ તો 12 પાસ પ્લસ મેથ્સ અથવા ફિઝિક્સ વિષય હોવો ફરજિયાત છે। આગળ એજની વાત કરીએ તો મિનિમમ 18 યર અને મેક્સિમમ 22 યરના પુરુષો જ એપ્લાય કરી શકશે। એટલે કે જન્મ તારીખ 1 સપ્ટેમ્બર 2002 થી 31 ઓગસ્ટ 2006ની વચ્ચે જન્મેલા જ પુરુષો માત્ર એપ્લાય કરી શકશે। વેકેન્સીની વાત કરીએ તો ટોટલ જગ્યા છે 260, જેમાં જનરલ માટે 102, EWS માટે 26, OBC માટે 57, ST માટે 28, SC માટે 47, આમ ટોટલ 260 જગ્યા માટે ભરતી છે। આમાં તમારી સેલરી 21,700 રહેશે અને તમે એપ્લાય ઓનલાઈન કરી શકશો। એપ્લિકેશન ફી 300 રૂપિયા રહેશે, જે તમને એક્ઝામ આપ્યા પછી રિટર્ન મળવાપાત્ર નહીં રહે। અને હવે લાસ્ટમાં એપ્લાય કરવાની તારીખ વિશે માહિતી મેળવીએ તો 13 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી 2024 સુધી ઓનલાઈન એપ્લાય કરી શકાશે। જે મિત્રો ઇન્ડિયન કોસ્ટગાર્ડ ભરતીની PDF અથવા તો ભરતીની માહિતી મેળવવા અમારા ટેલિગ્રામ ચેનલ અથવા તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકે છે અને જેની લિંક નીચે આપેલી છે। જો તમને માહિતી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।